જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. નંબર 11 બેન છો દેખાડ તો ક્યાં આવી છો? કોની ઘરે આવી છે? તો કે કોનું ઘર છે? ગુડ મોર્નિંગ બોલી જ નથી એટલે બપોર વિડીયો ચાલુ કર્યો ને એટલે શું ડૂટી ફૂટી વાળો માવો ખાવો છે એમ? આમ જો હાલ મમ્મા જઈશ. હાલ હું જાઉં છું. હાલો મને મૂકી જાઉં મયંકભાઈ. હાલ તું આઈને રહી જવો ફેન ઘરે કે ત્યાં મુખવાસ નાખ્યો છે એટલે મમ્માને ટાટા કહી દેવી યારું. એ મામા એમ જ હોય કા બટા? મમ્મા આમ જો ચક્કી દાણા ખાઈ યારું એ તાર મોઢું મુખવા. હેલો મિત્રો, જો કેટલા 3:45 થવા આવ્યા છે સાંજના તો ન કહેવાય બપોર પછીના. અને અમારા યારા બેન વહી ગયા છે કાકાના ઘરે. તમે આગળ વિડીયોમાં જોયું છે. અત્યારે સુતી નહીં એમ તો ઉઠી ગઈ છે. અને જો વાડીએથી ફ્રેશ એવા મસ્ત એવા બોર આવ્યા છે. જો મસ્ત કોણું જબલું ભરાઈને આવ્યા છે. તમને કોઈને ભાવે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. ચાલો હું હે ને મસાલા બનાવવાની તૈયારી કરું છું. આપણે કામ તો ત્યારે બેનું ચોલી બનાવી છે. જો કટિંગ ને બધું પડ્યું છે. હજી કાગળનો ભાગ બન્યો છે. હજી આ કટિંગ ને વાલો. ચાલો તો બેસી જાઉં મશીને સીવવા. બન્યા રહેજો આગળ વિડીયોમાં. જો આમ જતા મરચાં ખાવા છે ભરીને હે કે આમાં જો કારેલાનું શાક છે ભરીને, ભરેલા મરચાં છે. વેરાબેન જો આમ નાકમાં આંગળી ગુંગાસ કાઢ્યા કરતી હોય. આમ જો ભોણા દાદા રસોઈ બની ગઈ ને મારો બાટલો પતી ગયો. કાવ્યારા